નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલ લીવ ફોર એજ્યુકેશન પર। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાના છે તમારા ધોરણ 10 સાયન્સ પેપર ક્વેશ્ચન બેંક 3 માર્ક્સ તમને 25 છે। આ તમારું હાલમાં જ 12 તારીખે પેપર છે, 12/9/2024 એમના વિશે વાત કરીશું। ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ ગાંધીનગર દ્વારા જે તમારું અહીંયા પેપર છે એનું સોલ્યુશન જોવાના છે। વિભાગ એ થી સ્ટાર્ટ કરીએ। ચલો, પ્રશ્ન નંબર 1, કુલ ગુણ છે 5। ઓકે, તો કુલ પ્રશ્નો 15 રહેશે, જેના પૈકી 3 તમને પૂછાશે ને માર્ક્સ કેટલા છે? 3 MCQ છે। ઓકે, તો સાચા MCQનો જવાબ આપીને આપણે 1 માર્ક્સ મેળવવાનો છે। ચાલો સ્ટાર્ટ કરીએ। નીચે પૈકી કયા પ્રકારની દવાઓનો ઉપયોગ અપચાવના નિવારણ માટે થાય છે? ઓકે, બરાબર પાચન ના થાય તો એના માટે એસિડિક તમારે સોલ્યુશન જોઈએ। તો એન્ટીબાયોટિક્સ ને એન્ટિસેપ્ટિક નહીં ચાલે, એન્ટિસેપ્ટિક લાગે એના ઉપર હોય છે, જ્યારે એન્ટીબાયોટિક્સ કોઈ પણ બીમારીને ક્યોર કરવા માટે હોય છે, અને એને જે સિક્ક છે એ પણ સેમ એવી જ રીતે યુઝ થાય છે। તો એસિડિટી વધારવા માટે કોનો જરૂર પડે છે? તો કે અહીંયા રાઈટ આન્સર આવશે તમારો સી। ઓકે, એન્ટાસિડ્સ। ઓકે, બીજો ક્વેશ્ચન, એક દ્રાવણ ભીના લાલ લિટમસને ભૂરું બનાવે છે તો તેની પીએચ ખાલી જગ્યા હોય છે। લાલ લિટમસ પેપર કેવું બને છે? ભૂરું, જ્યારે ભૂરું લિટમસ પેપર કેવું બને છે? લાલ। કે તો એના પીએચ લેવલ કેટલું હોય છે? તો અહીંયા એનું પીએચ લેવલ તમને 10 હોય છે, તો આન્સર આવશે તમારો 10। ત્રીજા નંબર, ધોરણ 10ના એક વિદ્યાર્થી શ્યામ ફલક એટલે કે બ્લેકબોર્ડથી 5 મીટર દૂર બેઠા શ્યામ ફલક પર લખેલા પ્રશ્નો સ્પષ્ટ રીતે જોઈ શકતો નથી, તો તેને ખાલી જગ્યા પ્રકારની ખામી હોઈ શકે? તો કે લઘુ દ્રષ્ટિની, નજીકની વસ્તુ ના દેખાય તો લઘુ દ્રષ્ટિ, દૂરની હોય તો ગુરુ દ્રષ્ટિ। હવે ખરા ખોટા જોઈએ। અહીંયા તમને ખરા ખોટા આપેલા છે। દ્વિકેન્દ્રી લેન્સને નીચેનો વક્ર ભાગ બહિર્ગોળ લેન્સ હોય છે, તો કે ખરું। હવે કોર્નિયાની પાછળ આવેલ સ્નાયુમય પડદો કીકી તરીકે ઓળખાય છે, તો કે ખરું। એસિડિક એસિડ પ્રબળ હોય છે, તો કે યસ। હવે જોઈએ આગળ 7 નંબર, જેમાં શું હશે? ખોટું। કે હવે આગળ 8 નંબર। તો વિદ્યાર્થી મિત્રો, આ તમારું પ્રેક્ટિસ પેપર છે। આપણે ઓરિજિનલ પેપર પણ મારા ચેનલ પર સૌથી પહેલાં તમને મળી રહેશે, તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરીને નોટિફિકેશન બેલ આઇકન પ્રેસ કરવાનું ના ભૂલતા, જેથી કરીને બધી જ અપડેટ તમને પહેલાં મળી રહેશે। એસિડ સ્વાદે ખાલી જગ્યા હોય છે અને તેને ભીના ખાલી જગ્યા લિટમસ પત્રને ખાલી જગ્યા બનાવે છે। તો સ્વાદે એસિડ કેવા હોય છે? તો કે ખાટા હોય છે, જે ભીના ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે છે। બેઝ જમીનને તટસ્થ કરવા માટે ખેડૂતો ખાલી જગ્યા ઉમેરે છે, તો કે ખાતર। સોડિયમ ક્લોરાઇડ અને સોડિયમ સલ્ફેટ ખાલી જગ્યાના પરિવારના ક્ષાર છે। ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આ તમારા બધા જ ક્વેશ્ચન્સ આન્સર અહીંયા તમને ખાલી જગ્યાઓ આપેલી છે। ઓકે, તો આવી રીતે તમને ટોટલ કેટલા છે? 15 છે, 15માંથી 3 પૂછશે। હવે વિભાગમાં બી વિભાગમાં 5 પ્રશ્નો છે, કોઈ પણ એક પ્રશ્નનો ઉત્તર લખવાનો છે। ઓકે, તો અહીંયા ક્વેશ્ચન છે, તફાવત આપો એસિડ અને બેઝ। તફાવત બીજો છે લઘુ દ્રષ્ટિ અને ગુરુ દ્રષ્ટિ। સામાન્ય દ્રષ્ટિ ધરાવતા વ્યક્તિ માટે નજીક બિંદુ અને દૂર બિંદુ એટલે શું? ગરમ કરવાથી થતા ફેરફારના આધારે તમે ધોવાના સોડા, ખાવાના સોડાને કેવી રીતે જુદા પાડશો? જુદા જુદા ક્ષારની પીએચને આધારે તુલના કરો। ઓકે, હવે આગળ પ્રશ્ન નંબર 2, 3 માર્ક્સ છે એના। કે પ્રશ્ન નંબર 2ના જેમાં શું છે? તો કે અહીંયા તમને વૈજ્ઞાનિક તથ્યો વડે રાશિઓના એકમ, સંજ્ઞાઓ, સૂત્ર, સમીકરણો દર્શાવવાનો ઉપયોગ કરે છે। આ વિભાગમાં 5 પ્રશ્નો છે, તે પૈકી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર આપવાનો છે। દરેકનો કેટલો માર્ક્સ છે? 1। નીચેના પૈકી કયું એ મિલ્ક ઓફ મેગ્નેશિયમ તરીકે ઓળખાય છે? તો ચલો જોઈએ, મિલ્ક ઓફ મેગ્નેશિયમમાં શું છે? તો કે નીચેનામાંથી MgCl1 એટલે કે મેગ્નેશિયમમાં જેવા સફેદ
સિલિકોન સાથે ભેળવવામાં આવે છે ત્યારે પાણી દૂધિયા કલરનું પાણી બને છે, એના માટે મિલ્કી કહેવાય છે, જે આપણા ઘરની સાફ સફાઈમાં પણ ઉપયોગ થાય છે. નીચેના વિધાન સાચું બને તે રીતે ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે. પ્રકાશનું તેના 7 ઘટક રંગોમાં જુદા પાડવાની ઘટનાને ખાલી જગ્યા કહેવાય છે, તો કે પ્રિઝમ. અહીંયા તમને પાછા ક્વેશ્ચન આપેલા છે. એક વાક્યમાં તમારે ક્વેશ્ચન છે, એક વાક્ય કે એક શબ્દમાં ઉત્તર આપવાના છે. એક વ્યક્તિ તેના 2 મીટર દૂરથી રહેલ વસ્તુને જોઈ શકતો નથી. તેની આંખની ખામીના નિવારણ માટે લેન્સના પાવર કેટલો જોઈશે? મંદ સલ્ફ્યુરિક એસિડ ઝિંક સાથેની પ્રક્રિયાને સંતુલિત રાસાયણિક સમીકરણ લખો. પ્લાસ્ટર ઓફ પેરિસનું રાસાયણિક સૂત્ર લખો. હવે બી વિભાગમાં 5 પ્રશ્નો છે, કોઈ પણ એકનો ઉત્તર આપવાનો છે. દરેકના કેટલા માર્ક્સ? 2 માર્ક્સ છે. ઓકે, તો પીવાના પાણીને શુદ્ધ કરવા માટે વપરાતા કેલ્શિયમના સંયોજનનું નામ અને સૂત્ર લખો અને તેની બનાવટ લખવાની છે. ઓકે, જીપ્સમમાંથી બનતું એક સંયોજન જેને યોગ્ય માત્રામાં પાણીના સાથે મિશ્રણ કરતાં સખત ઘન પદાર્થમાં ફેરવાય છે, તેનું નામ આપો, તેની બનાવટ અને સમીકરણ. હોસ્પિટલમાં દર્દીની સારવારમાં તેનો ઉપયોગ કઈ રીતે થાય છે? ઓકે, આવી રીતે તમને ક્વેશ્ચન આપેલા છે. બેકિંગ સોડાને ગરમ કરવાથી શું પ્રક્રિયા થાય છે? વાદળી રંગના કોપરના સ્ફટિકોને ગરમ કરવાથી શું અવલોકન જોવા મળે છે? પ્રશ્ન નંબર 3 10 માર્ક્સનો ક્વેશ્ચન છે, જે આખો ટોટલ ક્વેશ્ચન જણાવું. તો ચાલો હવે આમાં શું છે, તો કે નિષ્કર્ષ તારવે છે. કે તો પ્રશ્ન નંબર 1 જેમાં 15 માર્ક્સ આપેલ છે, જે પૈકી 3 માર્ક્સ છે, દરેકનો 1 ગુણ અને 3 માર્ક્સ. એક વાક્ય છે જેમાં વિકલ્પો ખાલી જગ્યા ખરા ખોટા આવે છે. ઓકે, હવે આપેલ પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરીને સાચો ઉત્તર આપણે લખવાનો છે. તો એક સંયોજન Xને પાણીમાં ઓગાળતા બનતા ઘન સ્વરૂપને ઓક્સિડાઇઝ કે જેના ભીના ભૂરા લિટમસ પેપરને લાલ ધરાવે છે, તો નીચેના પૈકી કયું છે? ઓકે, તો શું આવશે? એસ, સિલ્વર. ઓકે, જો કેકમાં ટાર્ટરિક એસિડ ઉમેરવામાં ન આવે તો કેકનો સ્વાદ કડવો થાય છે, જેનું કારણ ખાલી જગ્યાની હાજરી હોય છે. ઓકે, જેમાં સોડિયમ હાઇડ્રેટ કાર્બોનેટની કમી હોય છે. નેત્રમણીથી કેન્દ્ર લંબાઈમાં વધારો ઘટાડો કરવાનું કાર્ય ખાલી જગ્યા કરે છે, તો કે કીકી કરે છે. ઓકે, ચલો, આંખની ખામીનું નિવારણ છે, આંખની કાર્યપદ્ધતિ છે, એ બી બંને છે અને આપેલ પૈકી એક પણ. તો એ શું છે? અહીંયા આંખની ખામી છે. ઓકે, તો આવી રીતે તમને અહીંયા ટોટલ બધા જ ક્વેશ્ચન્સ આપેલા છે. વિદ્યાર્થી મિત્રો, જો તમે ચેનલ પર નવા હોય, ચેનલને ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરો છો, તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દો. નોટિફિકેશન બેલ આઇકન પણ પ્રેસ કરી દો. ઓકે, તો બધા જ ક્વેશ્ચનના આન્સર આપણે અહીંયા જોઈ લીધા. આવી રીતે જો તમારે બીજા પેપર સોલ્યુશન જોઈએ તો મારી ચેનલ પર જરૂરથી વિઝિટ કરો, જેથી કરીને બધી જ અપડેટ પહેલાં તમને સરળતાથી મળી રહે. 25 માર્ક્સનું પેપર છે. ઓકે, ચાલો નેક્સ્ટ હવે જોઈએ આગળ.